વાત હવે આગળ કરીએ। રાજકોટમાં 28 વર્ષ બાદ નાગરિક બેંકની ચૂંટણી યોજાઈ। મામા ભાણેજની લડાઈના કારણે આ ચૂંટણી પર સૌ કોઈની નજર ટકેલી છે। નાગરિક બેંકમાં ચૂંટણી માટે મતદાનની શરૂઆત થઈ। શાંતિપૂર્ણ રીતે મતદાન ચાલી રહ્યું છે। આ વચ્ચે સંસ્કાર પેનલના કલ્પક મણિયારે સહકાર પેનલ સામે આક્ષેપ લગાવ્યા। બેંકમાં કૌભાંડ થયા એટલે ચૂંટણી કરવામાં આવી। જ્યોતિન્દ્ર મામા એક વખત જાહેરમાં કહી દે કે બેંકમાં કૌભાંડ નથી થયું। જૂનાગઢના કૌભાંડમાં આરબીઆઈએ બેંકને કોઈ ક્લીનચીટ નથી આપી। જો કે અત્યાર સુધીમાં 60 જેટલા મતદારોએ મતદાન કર્યું છે। સાંજે 4 વાગ્યા સુધી મતદાન ચાલશે। 7 મતદાન મથક પર ચૂંટણીની વ્યવસ્થા કરવામાં આવી છે। જેતપુરનું મતદાન મથક મહિલા સંચાલિત છે। રાજકોટના 196 સહિત કુલ 332 મતદાર મતદાન કરશે। રાજકોટ, મોરબી, જેતપુર અને અમદાવાદમાં એક બૂથ ઉભા કરાયા તો મુંબઈ અને સુરતમાં પણ બૂથ ઉભા કરવામાં આવ્યા છે। 19 નવેમ્બરના રોજ મત ગણતરી યોજાશે। ચૂંટણીમાં કુલ 6 ઉમેદવાર બિનહરીફ જાહેર થયા। સહકાર પેનલના 6 ડિરેક્ટર બિનહરીફ જાહેર થયા છે। મામા ભાણેજની લડાઈના કારણે ચૂંટણી ભારે રસાકસી ભરી જોવા મળી રહી છે અને રાજકીય ગરમાવો પણ જોવા મળ્યો છે। જ્યોતિન્દ્રભાઈ મામા કે નલિનભાઈ એટલું કહી દે કે આ ફ્રોડ નથી। બધાની મીડિયા સમક્ષ હું તો કહું છું ને ફ્રોડ છે, તમને આધારે આપી દીધા। એટલું ખાલી કહી દે કે આ ફ્રોડ નથી। આપણી બેંક સાથે કોઈએ છેતરપિંડી કરી નથી, આટલું કહી દે।